હેલો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ। તો આજે આપણે વાત કરવાની છે ફિઝિક્સ વિશે। એટલે ફિઝિક્સ નહીં બટ ખાલી ફિઝિક્સ બરાબર છે, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટરના સેમ 2માં આવે છે। તો એના માટે પણ આપણે આઈએમપી પ્રશ્ન તૈયાર કર્યા છે જે 100% આઈએમપી છે બરાબર। તમે એકવાર વાંચીને જાશો અને પછી તમે જીટીયુ દેશો તો તમને ખરેખર રિયલાઇઝ થાય કે ના આપણે એકવાર પ્રશ્ન વાંચ્યા એટલે તમને એટલીસ્ટ તમને આરામથી આવડી જશે અને પાસ પણ થઈ જશો। જે આપણે ફિઝિક્સ હતું એના બંને સેમ જ છે, બસ ખાલી 2 ચેપ્ટરનો ફરક છે બરાબર। એટલે ઘણા લોકોને એવું થતું હોય છે કે બે સેમ જ છે, પણ એ વાત એ લોકોની સાચી છે। તો આપણે વાત કરી કે ફિઝિક્સ છે અને આઈએમપી ક્વેશ્ચન બનાવેલા છે, તો તમારા આ ક્વેશ્ચન તૈયાર કરી જવાના છે। અને આપણે બધી બ્રાન્ચ છે એના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો ક્વેશ્ચન જીટીયુ માટે આપણે બનાવતા હોઈએ છીએ બરાબર। તો તમારે એ એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કે આમાં આપેલા પ્રશ્ન તૈયાર કરીને તમે બને એટલા ભાઈબંધને શેર કરી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે એનો સીધો લાભ લઈ શકો બરાબર। આવી રીતના આપણે મોસ્ટ ઓફ બધી બ્રાન્ચના આઈએમપી આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે બરાબર। તો કોઈને ડાઉટ કે ક્વેરી આવે તો કોમેન્ટ કરીને પૂછી શકે, અને જે લોકોને આગળ કે બેકલોગ કે એવું આવ્યું છે તો એના માટે પણ મટીરિયલ કે વિડીયો તૈયાર કરવામાં આવશે, તો એ લોકો પણ ખાસ ધ્યાન રાખે। અને સેમ 2માં હવે બેકલોગ કે કેટી ના આવે એકવાર ધ્યાન રાખે, અને થર્ડ સેમમાં પોતાના બ્રાન્ચના સબ્જેક્ટ ચાલુ થશે તો થોડુંક હાર્ડ પડી જશે અને કેટી થઈ જશે તો આગળ જતાં તમને રીડિંગમાં તકલીફ આવી શકે બરાબર। તો ત્યાં જે તે સબ્જેક્ટને જે તે બ્રાન્ચમાં આપેલા ક્વેશ્ચન છે એ તૈયાર કરી નાખે, અને બાકી કાંઈ પણ એવું લાગે તો કોમેન્ટ કરીને પૂછી શકે છે બરાબર। અને બધી બ્રાન્ચ છે આપણી, બધી બ્રાન્ચના આઈએમપી ઓલમોસ્ટ આપણે બનાવીને વિડીયો અપલોડ કરેલા જ છે, તો જોવે જે લોકોને બેકલોગ આવી છે એ લોકોને ખાસ અલગથી પ્લાનિંગ ટાઈમ ટેબલ બનાવીને વાંચવાનું છે બરાબર। અને સેમ 2નું પણ પ્રિપેરેશન સાથે થઈ જાય, અને જે લોકોને 3 આવી છે એ લોકો થોડુંક વધારે ધ્યાન દે, એક આવી છે એ લોકોને કંઈ ટેન્શન નથી લેવાનું બરાબર। અને બને એટલું 2 સેમેસ્ટરનું પ્લાનિંગ કરી વ્યવસ્થિત સબમિશન ટાઈમે પતાવી અને તમારે તૈયારી કરવાની ચાલુ કરી દેવાનું છે બરાબર। તો આ વિડીયોને બને એટલો શેર કરો, તમારા ફ્રેન્ડને પણ મોકલો, અને સપોર્ટ માટે લાઈક અને કોમેન્ટ પણ કરો, અને કાંઈ પણ ડાઉટ કે એવું હોય તો તમે પૂછી પણ શકો છો બરાબર। એક મેથ્સમાં, ઇંગ્લિશમાં અને વગેરે ફિઝિક્સમાં, કેમેસ્ટ્રી 4 સબ્જેક્ટ છે કે બધી બ્રાન્ચમાં કોમન આવતા હોય, તો એ વસ્તુમાં એકમાં ધ્યાન રાખવાની છે। થર્ડ સેમેસ્ટરથી તમારા પોતાના ટેકનિકલ સબ્જેક્ટ બધા ચાલુ થઈ જશે બરાબર। તો ત્યાં લગીમાં બેકલોગ હોય તો એ સોલ્વ થઈ જાય તો વધારે સારું રહે, બાકી ડિટેન થવાનું અથવા આપણે કહેવાય ને કેટી વધારે ભેગી થઈ જાય તો પછી 1 વર્ષનો ગેપ કે વગેરે આવે અને તમારું આખું વર્ષ બગડવાનો ચાન્સ રહે। તો આપણે ધ્યાન રાખી કે બીજા સેમેસ્ટરમાં હવે બેકલોગ ના આવે, અને પહેલા સેમેસ્ટરમાં બેકલોગ આવી છે એની કેટી ના થાય અને એ બેકલોગ સોલ્વ થઈ જાય બરાબર। એટલે આપણી ટેન્શન એક નીકળી જાય અને સારી રીતે આપણું સેમેસ્ટર છે એ બીજું પણ પૂરું થઈ જાય। અને પહેલા સેમેસ્ટરમાં પણ નવું હતું તો કાંઈ વાંધો નહીં, બેકલોગ આવી 1 આવી 2 3 કાંઈ વાંધો નહીં વોટેવર। હવે તમારી વસ્તુનું ધ્યાન રાખવાની છે કે બેકલોગની કેટી ના થાય બરાબર। નકર સેમ 2માં કદાચ 1 આવી બરાબર અને પહેલા સેમની પણ ના નીકળી તો બધું ભેગું થશે, ગોટાળો થશે। તો એ વસ્તુને ખાસ ધ્યાન રાખે, અને જે લોકોને બેકલોગ કે કેટી છે એ એકવાર પ્રિપેરેશન સ્ટાર્ટ કરી અને વાંચીએ, રીડિંગ કરે અને તૈયારી ચાલુ કરી દઈએ। અને જીટીમાં પેપર કઈ રીતે લખવું બરાબર, ઘણા લોકોને પેપર લખતા હજી ના આવડતું હોય પ્રોપર પેપર સ્ટાઇલ પ્રમાણે, એના કારણે માર્ક્સ કપાતા હોય છે બરાબર। તો આપણે એનો પણ વિડીયો નાખી દઈશું, અને વાયવા છે બધી તૈયારી કઈ રીતે કરવી એના માટે પણ આપણે એક વિડીયો નાખી દઈશું, બટ તમારા સપોર્ટની જરૂર જોશે બરાબર। અને તમને કાંઈ પણ એવું લાગે તો પૂછી શકો, તમારા ફ્રેન્ડને શેર કરો અને લાઈક કરો।